સુરત કતારગામ વિસ્તારમાં ટીપી 49, 50 અને 51ની રિઝર્વેશન રદ કરવાની માંગ સાથે મહારેલી યોજાઈ હતી। સુરતમાં કતારગામ ખાતે આવેલી ટીપી 49, 50 અને 51ની રિઝર્વેશન રદ કરવા મહારેલી યોજાઈ હતી। કતારગામ દરવાજાથી રેલી કાઢીને સુરત મહાનગરપાલિકા કચેરી મહારેલી પહોંચી હતી, જ્યાં પાલિકા કમિશનરને મળી સામૂહિક આવેદનપત્ર અપાયું હતું। તેમાં સમસ્ત પરિદાર સમાજ ટ્રસ્ટ, સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, સૌરાષ્ટ્ર આહિર સેવા સમાજ સુરત સહિતના સમાજે આ રેલીને સમર્થન આપ્યું હતું। તો આ રેલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરત કતારગામની પ્રિલિમનરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં વર્ષો જૂનું રહેઠાણ મકાન, ખુલ્લા પ્લોટ અને સોસાયટીની વાડીઓ તેમજ રસ્તા પર રિઝર્વેશન મુકાયું છે। આ રિઝર્વેશન રદ કરવા માટે કતારગામના અસરગ્રસ્ત લોકો રેલીમાં જોડાયા હતા। અમે ટીપી 49, 50, 51ની પીડિત પરિવાર સમિતિ વતી આજરોજ સુરત મહાનગરપાલિકાના કચેરીએ મેયર કમિશનરને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે 2022ની અંદર જે રિઝર્વેશન નાખવામાં આવ્યા છે, સોસાયટીની વાડીઓ છે, ખુલ્લા પ્લોટ છે, રસ્તાઓ છે, તેમજ રહેણાંક મકાનો છે કે જે વર્ષો જૂના રહેતા વ્યક્તિઓ ઉપર મિલકત ઉપર આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, તો તે રિઝર્વેશન રદ કરવા માટે અમે સામૂહિક રીતે આજે આવેદનપત્રમાં જોડાયા છીએ। અમારી મુખ્ય માંગ છે કે આની અંદર રિઝર્વેશન જે સરકારે મૂક્યા છે તેને 15 દિવસની અંદર કોઈ નોટિફિકેશન દ્વારા અથવા ગુજરાત ડેવલપમેન્ટ ટાઉન પ્લાનિંગ એક્ટના કલમ 70 અને 72 દ્વારા વેરિએશન લાવીને પણ આનો સુધારો કરી શકાય છે। ભૂતકાળમાં આવી ઘણી એવી ટીપીની અંદર વેરિએશન આવ્યા છે અને અત્યારે આવે પણ છે, તો આની અંદર રિઝર્વેશન રદ થાય એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી સાથે મોટી સંખ્યામાં લોકો જોડાણા છે। અલગ અલગ પાટીદાર સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, આહિર સમાજ હોય, રબારી સમાજ હોય, તમામ સમાજો અમને સમર્થન આપ્યું છે કે આ રેલીને અમે સમર્થન આપીને એમ લોકોને આહવાન પણ કર્યું છે કે રેલીની અંદર અમારે જોડાણા છે, એટલે અમે તમામ લોકોનો આભાર પણ માનીએ છીએ। દક્ષાબેન બેન, શું રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરી? હવે અમારે નાના બાળકો છે ભાઈ, આવી રીતે કરે તો કેમ ચાલશે? હવે અમારે સરકારને એટલું નિવેદન આપવાનું છે કે અમે અમારા બાળકો સામું તો તમે જોવો એમ। હવે અમને અધવચ્ચે મૂકી દીધા તો અમારે કઈ રીતે ક્યાં જવાનું, શું કરવાનું, અમને કઈ સમજ જ નથી પડતી એમ। તો તમે કઈક રસ્તો આપો, અમને આનું કઈક નિવારણ કરો કે અમને કઈક ન્યાય આપો। આના માટે અમને ન્યાય આપો કે અમારા બાળકોને બધી સુવિધા મળે, રહેવા માટે જે અમારી વસ્તુ છે લઈ લીધી છે એ અમને પાછી મળે, એના માટે અમને ન્યાય જોઈએ છે, બસ બીજું કોઈ નહીં। કઈ વસ્તુ લઈ લીધી તમારી? અમારા પ્લોટ લઈ લીધા, અમારા મકાન લઈ લીધા, અમારી બધી જગ્યાઓ લઈ લીધી છે, જે અમારું જે કાયદેસર છે એ વસ્તુ પણ લઈ લીધી છે એ લોકોએ। એના માટે અમારે ન્યાય જોઈએ, બસ બીજું કોઈ નહીં જોઈએ, અમારે ન્યાય જોઈએ બસ। અમે 20 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, બધા અમે અલગ અલગ વર્ષો થઈ ગયા છે, પણ અમને ન્યાય જોઈએ, બીજું કોઈ નહીં જોઈએ। બસ જે અમારી વસ્તુ લઈ લીધી અમને પાછું જોઈએ, બસ।